જય મુરલીધર વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 6. તો વિદ્યાર્થીઓ, આનાથી અગાઉના વિડીયોમાં આપણે કુટુંબનો અર્થ અને કુટુંબના લક્ષણો વિશેની ચર્ચા કરી હતી. તો આજે આપણે કુટુંબના પ્રકારો વિશેની માહિતી મેળવીએ કે કુટુંબના વિવિધ પ્રકારો વંશ, સત્તા, સ્થાન તેમજ સહનિવાસના આધારે નીચે મુજબ દર્શાવી શકાય કે કુટુંબના જે પ્રકારો છે તે અલગ અલગ પરિબળોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવેલા છે કે જેમાં વંશ, સત્તા, સ્થાન અને સહનિવાસ જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને કુટુંબના વિવિધ પ્રકારો આપણા ભારત દેશમાં અથવા તો હિન્દુ સમુદાયમાં જોવા મળે છે. તો કુટુંબના વિવિધ પ્રકારોમાં મુખ્ય 4 પ્રકારો છે: વંશને આધારે, સત્તાને આધારે, સ્થાનને આધારે અને સહનિવાસને આધારે કુટુંબના પ્રકારો. તો એમાંથી વંશને આધારે માતૃવંશી કુટુંબ વ્યવસ્થા અને પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. ત્યારબાદ સત્તાને આધારે માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા અને પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. ત્યારબાદ સ્થાનને આધારે માતૃસ્થાનિક કુટુંબ અને પિતૃસ્થાનિક કુટુંબ અને સહનિવાસને આધારે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. આમ કુટુંબના મુખ્ય પ્રકારો અને તેની સાથે સાથે તેના પેટા પ્રકારો પણ જોવા મળે છે. તો હવે આપણે આ તમામ પ્રકારો વિશેની માહિતી મેળવીએ. તો વિદ્યાર્થીઓ, આપણે કુટુંબોના પ્રકારો વિશે જોઈએ તો સૌપ્રથમ આપણે માતૃવંશી કુટુંબ વ્યવસ્થા વિશે જોઈએ કે આ પ્રકારના કુટુંબમાં વંશગણના માતા તરફથી થાય છે. સંતાનના નામ પાછળ માતાનું નામ જોડાય છે. મિલકત અને સત્તાનો વારસો માતા તરફથી માત્ર સ્ત્રી સંતાનને મળે છે અને ધાર્મિક વિધિ વિધાનો પણ સ્ત્રીઓ દ્વારા જ થાય છે. કે જે કુટુંબમાં માતાનું સ્થાન મુખ્ય હોય છે તેવા કુટુંબોને માતૃવંશી કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં વંશની ગણતરી માતા તરફથી થતી હોય છે અને સંતાનના નામની પાછળ પણ માતાનું જ નામ જોડાયેલું હોય છે અને તેમનું જે મિલકત અને સત્તાનો જે વારસો છે તે માત્ર ખાલી સ્ત્રી સંતાનને જ સોંપવામાં આવે છે. ત્યારબાદ બીજું છે પિતૃવંશી કુટુંબ કે આ પ્રકારના કુટુંબમાં વંશગણના પિતાના નામથી થાય છે. સંતાનોના નામ પાછળ પિતાનું નામ આપવામાં આવે છે. મિલકત તથા સત્તા પુરુષ બાળકને પિતા તરફથી મળે છે અને ધાર્મિક વિધિ વિધાનો પુરુષ સંતાન દ્વારા જ થાય છે. કે માતૃવંશી કુટુંબ વ્યવસ્થાથી તદ્દન વિરુદ્ધની જે વ્યવસ્થા છે તે પિતૃવંશી વ્યવસ્થા અથવા તો પિતૃવંશી કુટુંબ. કે પિતૃવંશી કુટુંબમાં વંશની જે ગણતરી છે તે પિતાના નામથી થાય છે અને બાળકના નામની પાછળ પિતાનું નામ લગાડવામાં આવે છે અને પિતાની જે મિલકત અને સત્તા છે તે બધું જ પુરુષ બાળકને પિતા તરફથી મળે છે અને ધાર્મિક વિધિ વિધાનો પણ પુરુષ સંતાનને જ મળે છે. ત્યારબાદ ત્રીજું છે માતૃસત્તાક કુટુંબ કે જે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી છે અથવા તો માતાને જ કુટુંબનું મૂળ ગણવામાં આવે છે તે માતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખાય છે. કે જેમાં સ્ત્રીઓ સામાન્ય રીતે ઉચ્ચ સ્થાને હોય છે અને સમાજ જીવનના આર્થિક, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રભુત્વ હોય છે. માતૃસત્તાક કુટુંબ મહદ અંશે માતૃવંશી અને માતૃસ્થાની હોય છે અને આવા કુટુંબમાં સંતાનોની વંશ ગણના માતાના નામે થાય છે અને વારસો પણ સ્ત્રી સંતાનને મળે છે. લગ્ન પછી યુવતી પોતાની માતાના ઘરે રહે છે. પતિને પત્નીના ઘરે રહેવા આવવું પડે છે. ભારતના આદિમ જાતિ સમાજમાં ખાસી અને ગારો એ બંને આસામની માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે
કે તે જ રીતે દક્ષિણ ભારતમાં વસતા નાયરો પણ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. કે વધારે પડતું આપણે વિશ્વમાં જોઈએ તો પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા પણ જોવા મળે છે, પરંતુ કોઈક જ એવા સ્થળો છે કે જ્યાં કણે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે કે તેમાં માતાનું જે સ્થાન છે તે પ્રભાવશાળી હોય છે અને એવા કુટુંબોમાં સ્ત્રીઓનું પ્રભુત્વ વધારે પ્રમાણમાં હોય છે. કે આમ આપણે જોઈએ તો લગ્ન પછી યુવતી જે છે તે યુવકના ત્યાં કણે રહેવા જતી હોય છે, પરંતુ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં લગ્ન પછી યુવતી પોતાની માતાના જ ઘરે રહે છે, પરંતુ તેના પતિને તેની પત્નીના ઘરે રહેવા આવવું પડે છે. ત્યારબાદ ચોથું છે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા. કે પિતૃસત્તા કુટુંબોમાં પુરુષોની સત્તા, સ્થાન અને દરજ્જો ઉચ્ચ હોય છે. પરિણામે આર્થિક, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે પુરુષોનું પ્રભુત્વ હોય છે. પિતૃસત્તા કુટુંબ મહદ અંશે પિતૃવંશી અને પિતૃસ્થાની હોય છે, કે તેથી વારસો પિતા તરફથી પુત્ર સંતાનને મળે છે. તેમજ કુટુંબમાં પુત્ર સંતાનનું મહત્વ સવિશેષ હોય છે અને જો પુત્ર સંતાન ન હોય તેવા સંજોગોમાં નજીકના રક્ત સંબંધી સંતાનને દત્તક લેવામાં આવે છે. કે ખાસ કરીને આપણા ભારતીય સમુદાયમાં વધારે પડતું પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, કે જ્યાં કણે પુરુષોની જે સત્તા, સ્થાન અને દરજ્જો ઉચ્ચ ગણવામાં આવે છે અને બધા ક્ષેત્રોમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે. અને પિતૃસત્તા કુટુંબ જે છે તે વધારે પડતું પિતૃવંશી અથવા તો પિતૃસ્થાની હોય છે અને કોઈ પણ જાતનો વારસો છે તે પુત્ર સંતાનને જ મળતો હોય છે. અને ખાસ કરીને ઘણા બધા કુટુંબો એવા પણ હોય છે કે જ્યાં કણે પુત્ર સંતાન ન હોય તો નજીકના સગા સંબંધી કે જે રક્ત સંબંધથી જોડાયેલા હોય છે તેમના પુત્ર સંતાનને દત્તક લેવાનું પણ આપણા ભારતીય સમુદાયમાં જોવા મળે છે. ત્યારબાદ પાંચમો પ્રકાર છે માતૃસ્થાનીય કુટુંબ. કે આ પ્રકારના કુટુંબમાં સ્ત્રીઓ માતાની વારસદાર ગણાય છે અને લગ્ન બાદ પણ માતાની સાથે માતાના કુટુંબમાં જ રહે છે. લગ્ન બાદ તેના પતિને તેની પત્નીના કુટુંબમાં આવીને રહેવું પડે છે અને કુટુંબમાં તમામ નિર્ણયોમાં સ્ત્રીને પ્રાધાન્ય આપવામાં આવે છે. કે માતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રીને વધારે પડતું મહત્વ આપવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર છે પિતૃસ્થાનીય કુટુંબ. કે આ પ્રકારના કુટુંબમાં પુરુષ સ્થાનો પિતાના વારસદાર બને છે. લગ્ન બાદ સ્ત્રી પોતાના પતિના કુટુંબની સાથે રહે છે અને કુટુંબના તમામ કાર્યોમાં પુરુષ સંતાનનું જ મહત્વ છે. તો પિતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રી કરતાં પુરુષનું વધારે મહત્વ ગણવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રકાર છે સંયુક્ત કુટુંબ. કે ખાસ કરીને આપણા ભારતમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ઘણા લાંબા સમયથી હાલી આવતી વ્યવસ્થા છે. કે સંયુક્ત કુટુંબમાં બે કે તેથી વધુ પેઢીના સભ્યો એક સાથે વસવાટ કરે છે. તેઓ એક જ નિવાસસ્થાને વસવાટ કરે છે અને એક જ રસોડે સાથે ભોજન પણ લે છે. કે સંયુક્ત કુટુંબ એટલે કે સાથે મળીને રહેવું, કે સાથે રહેતું કુટુંબ, કે તેમાં બે પેઢીના સભ્યો એક સાથે એક જ નિવાસ સ્થાનમાં વસવાટ કરતા હોય છે અને એક જ રસોડે ભોજન લેતા હોય છે. કુટુંબની મિલકત સહિયારી ગણવામાં આવે છે અને પરિવારનું સંચાલન કુટુંબના વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું હોય છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબના વડાની વિશાળ સત્તા છે. તેના નિર્ણયનો અન્ય સભ્યો દ્વારા સ્વીકાર કરવામાં આવતો હોય છે અને આવા કુટુંબમાં વૃદ્ધ, વિધવા, અપંગ, અશક્ત સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે. કે સંયુક્ત કુટુંબમાં કોઈ પણ કુટુંબનું સંચાલન કુટુંબના વડા તરીકે માતા અથવા તો પિતા દ્વારા થતું હોય છે અને જે કુટુંબના વડા છે તેમની સત્તા વિશાળ હોય છે કુટુંબમાં, અને જે સત્તાધારી જે વ્યક્તિ છે કુટુંબમાં તેના નિર્ણયોનો અન્ય સભ્યોએ સ્વીકાર કરવાનો હોય છે.
કે ખાસ કરીને કુટુંબમાં જો કોઈ પણ વૃદ્ધ લોકો હોય, કોઈ વિધવા સ્ત્રી હોય, અપંગ હોય, અશક્ત હોય, તો તેને સામાજિક સલામતી ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ 8મો પ્રકાર છે વિભક્ત કુટુંબ. કે વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે. કે અત્યારના વર્તમાન સમયમાં આપણે સૌએ ભારતમાં જોઈએ છે કે વિભક્ત કુટુંબને લોકો વળગી રહેલા છે. કે તેમાં પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોનો જ સમાવેશ થાય છે. વિભક્ત કુટુંબમાં સત્તા મુખ્ય જવાબદાર વ્યક્તિ હસ્તક હોય છે અને નિર્ણયો સર્વસહમતિથી લેવાય છે. વ્યક્તિગત નિર્ણયને પ્રાધાન્ય અપાય છે, તેથી પારિવારિક ક્ષેત્રે વધુ વિરોધ ઉદ્ભવતો નથી. વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓ અને બાળકોને સ્વાતંત્ર્ય મળતું હોવાથી વ્યક્તિગત વિકાસની વધુ તક મળે છે. કે ખાસ કરીને વિભક્ત કુટુંબમાં વ્યક્તિગત નિર્ણય વધારે મહત્વનો ગણવામાં આવે છે, તેથી પરિવારમાં ક્યારેય વિરોધ નથી ઉદ્ભવતો અને વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓ અને બાળકોને સ્વતંત્રતા મળી રહે છે, તો તેના કારણે વ્યક્તિગત વિકાસની તકો વધારે પ્રમાણમાં રહેલી છે. કે વિભક્ત કુટુંબમાં વ્યક્તિવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે. કે આ ઉપરાંત વર્તમાન સમયમાં એકલ માતા અને એકલ પિતાવાળા કુટુંબ પણ જોવા મળે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ કુટુંબોમાં સંયુક્ત કુટુંબોનું પ્રમાણ 19% અને વિભક્ત કુટુંબોનું પ્રમાણ 81% નોંધાયું છે. અને દક્ષિણ ભારતના તમામ 4 રાજ્યોમાં સંયુક્ત કુટુંબનું પ્રમાણ 10% નોંધાયું છે. આ રીતના વર્તમાન સમયમાં વિભક્ત કુટુંબનું જે પ્રમાણ છે તે ઊંચું જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓ, કુટુંબના પ્રકારો જોયા બાદ હવે આપણે કુટુંબના કાર્યો વિશેની માહિતી મેળવીએ કે કુટુંબ એ કયા કાર્યો કરે છે. તો કુટુંબ વ્યક્તિ અને સમાજ માટે વિવિધ કાર્યો કરે છે. વ્યક્તિ અને સમાજની મૂળભૂત જરૂરિયાતોનો સંતોષ પૂરો પાડે છે. કે કુટુંબ દ્વારા થતા કાર્યો આગળ મુજબ છે. કે કુટુંબ જે છે વ્યક્તિ અને સમાજ માટે ઘણા જ બધા મુખ્ય અથવા તો મહત્વના કાર્યો કરે છે. વ્યક્તિ અને સમાજની મૂળભૂત જે જરૂરિયાતો છે એ પણ કુટુંબ દ્વારા જ પૂરી પડાય છે. તો કુટુંબના કાર્યોમાં પહેલું કાર્ય છે કુટુંબનું જૈવિક કાર્ય. એ જાતીય સંતોષ અને પ્રજનન વગેરે કાર્યોનો કુટુંબના જૈવિક કાર્યોમાં સમાવેશ કરી શકાય. સ્ત્રી પુરુષની જાતીય વૃત્તિનો સંતોષ કુટુંબમાં જ સમાજમાન્ય અને સમાજ સ્વીકૃત રીતે સંતોષાય છે. એ જ રીતે પ્રજોત્પાદનનું કાર્ય સમાજના સાતત્ય માટે અત્યંત મહત્વનું છે. કુટુંબ વ્યવસ્થા આ કાર્યને નિયંત્રિત કરી સ્થિરતા પૂરી પાડે છે. ત્યારબાદ બીજું કાર્ય છે કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય. વ્યક્તિની માત્ર ભૌતિક જરૂરિયાતો જ નહીં, પરંતુ સલામતી અને સ્નેહની માનસિક જરૂરિયાતો પણ કુટુંબમાં જ પરિપૂર્ણ થાય છે. કે કુટુંબ દ્વારા માત્ર ખાલી વ્યક્તિની ભૌતિક જરૂરિયાતો જ સંતોષાતી હોય તેવું નહીં, પરંતુ વ્યક્તિને જે માનસિક જરૂરિયાતો છે એ પણ કુટુંબ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેમ કે સ્નેહ, પ્રેમ, હૂંફ પૂરા પાડી અને વ્યક્તિને માનસિક સંતોષ પૂરો પાડે છે. આ કાર્ય અન્ય કોઈ પણ જૂથ એટલા પ્રમાણમાં કરી શકતું નથી. ત્યારબાદ ત્રીજું કાર્ય છે કુટુંબનું આર્થિક કાર્ય. કે અર્થવ્યવસ્થાવાળી સમાજ વ્યવસ્થામાં કુટુંબ ઉત્પાદનનું કેન્દ્ર બની રહે છે. કુટુંબનું ભરણ પોષણ અને અર્થોપાર્જનમાં પુરુષો અને સ્ત્રીઓની સહભાગિતા જોવા મળે છે. અને સંતાનોનો ઉછેર અને ગૃહ સંચાલનનું કાર્ય સ્ત્રી કરે. જો કે આધુનિક ઔદ્યોગિક સમાજ વ્યવસ્થામાં કુટુંબ હવે આર્થિક ઉત્પાદનનું કેન્દ્ર રહ્યું હોય તેવું મર્યાદિત ધોરણે જોવા મળે છે. કે કુટુંબના સભ્યોની ભૌતિક જરૂરિયાત પૂરી પાડવાનું કાર્ય કુટુંબ કરી રહ્યું છે. ત્યારબાદ ચોથું કાર્ય છે કુટુંબનું સામાજિક કાર્ય. કે કુટુંબમાં થતા સામાજિક કાર્યોમાં વ્યક્તિને કૌટુંબિક સંબંધો દ્વારા પ્રાપ્ત થતો ચોક્કસ સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કુટુંબમાં પુત્ર કે પુત્રી તરીકે
ભાઈ બહેન તરીકે વગેરે, કે સમાજમાં કુટુંબની જે પ્રતિષ્ઠા હોય તે વ્યક્તિને આપોઆપ પ્રાપ્ત થાય છે. બીજું મહત્વનું કાર્ય એ છે કે વ્યક્તિને સામાજિક જીવન જીવવાની તાલીમ પૂરી પાડે છે અને સામાજિક પરંપરા અને વર્તન પદ્ધતિ બાળક કુટુંબ પાસેથી શીખે છે. તેમજ કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસો પૂરો પાડે છે. કે આ રીતના કુટુંબ જે છે તે સામાજિક કાર્યમાં ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે. કે કૌટુંબિક સંબંધો દ્વારા પ્રાપ્ત થતો જે ચોક્કસ સામાજિક દરજ્જો છે તે કુટુંબ દ્વારા પ્રાપ્ત થાય છે અને કુટુંબની જે પ્રતિષ્ઠા છે તે વ્યક્તિને આપોઆપ પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ પાંચમું કાર્ય છે કુટુંબના સાંસ્કૃતિક કાર્યો, કે માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રદાન કુટુંબ દ્વારા થાય છે. સમાજની સાંસ્કૃતિક પરંપરાને ટકાવી રાખી પેઢી દર પેઢી સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થાય છે. પ્રત્યેક કુટુંબ પોતાની વિશિષ્ટ જીવનશૈલી દ્વારા સંસ્કૃતિના જુદા જુદા તત્વોને જાળવી રાખે છે અને પોતાના સંતાનોને શીખવે છે. તો આ રીતના કુટુંબ પોતાના સાંસ્કૃતિક કાર્યોમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તો અહીં આપણે કુટુંબના કાર્યો જોયા બાદ હવે આપણે કુટુંબમાં આવેલ પરિવર્તન વિશેની માહિતી જોઈએ. કે વર્તમાન સમયમાં ઘણી બધી વખત કે કુટુંબોમાં મોટા ફેરફારો જોવા મળતા હોય છે. તો કુટુંબમાં આવેલ પરિવર્તન વિશે જોઈએ. કે આધુનિક સમયમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શિક્ષણ અને સંચાર સાધનો જેવા વિવિધ પરિબળોને પરિણામે કુટુંબ સંસ્થામાં પરિવર્તન ઉદ્ભવી રહ્યું છે, જે નીચે મુજબ દર્શાવી શકાય. તો પહેલું પરિવર્તન છે કે કુટુંબનું કદ નાનું બનતું જાય છે. કે પહેલેથી આપણે જોઈએ છીએ કે કુટુંબનું જે કદ હતું તે મોટું જોવા મળતું હતું, પરંતુ વર્તમાન સમયમાં કે આધુનિક ટેકનોલોજીનો જે યુગ કહેવાય છે કે જેમાં મોંઘવારી અને બીજા અનેક એવા કારણો છે કે જેના કારણે લોકો સંયુક્ત કુટુંબ કરતાં વિભક્ત કુટુંબને પસંદ કરે છે. કે વિવિધ પરિબળના કારણે પરંપરાગત સંયુક્ત કુટુંબના સ્થાને નાના કદના કુટુંબો અસ્તિત્વમાં આવી રહ્યા છે. ત્યારબાદ બીજું છે કે જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે. આધુનિક પેઢી માટે તેમના દૂરના રક્ત સંબંધીઓ ઓછા મહત્વના બનતા જાય છે અને સંયુક્ત કુટુંબના સભ્યો પ્રત્યે પોતાની જવાબદારી અને ફરજ અદા કરવી મુશ્કેલ બનતી જાય છે. ત્યારબાદ ત્રીજું પરિવર્તન છે કે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન. કે પરંપરાગત ભારતીય કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો સત્તા અને તાબેદારીના પાયા ઉપર રચાયેલા હતા. કે પતિની આજ્ઞા માનવી એ પત્ની માટે ફરજિયાત હતું, પરંતુ વર્તમાન સમયમાં આ સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે અને પતિ પત્ની વચ્ચે અસમાનતાના પાયા ઉપર નવા સ્વરૂપના સંબંધો વિકસી રહ્યા છે. તો આ રીતના પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે તેમાં પણ મોટા પ્રમાણમાં તફાવતો અથવા તો પરિવર્તન જોવા મળે છે. ત્યારબાદ ચોથું પરિવર્તન છે કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો. કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોની સામાન્ય ઢબ સત્તા અને તાબેદારીના મૂલ્યો પર રચાયેલી હતી, પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે માતા પિતાએ પોતાના સંતાનોને પણ ઘણી બધી જગ્યાએ છૂટછાટ અથવા તો સ્વતંત્રતા આપેલી છે. કે પિતાનો નિર્ણય અંતિમ ગણાતો હતો, હવે પિતાની સત્તા નબળી પડતી જાય છે. તો પિતા પણ પોતાના સંતાનોને ઘણી બધી જગ્યાએ કે નિર્ણયો લેવામાં મહત્ત્વ આપતા હોય છે. તો આ રીતના કુટુંબમાં ઘણા બધા પરિવર્તનો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે સામાજિક સંસ્થા તરીકે કુટુંબના જે અલગ અલગ પ્રકારો છે, કુટુંબમાં આવેલ પરિવર્તન અને કુટુંબના વિવિધ કાર્યો વિશેની માહિતી મેળવી. અસ્તુ.